કદાચ ખ્યાલ નહીં હોય, આજે આપણા પૂર્વજોનો જન્મદિવસ છે, એટલે કે છત્રપતિ શિવાજી મહારાજનો. બધા બેઠા બેઠા ભાષણ કરે, બધા બેઠા બેઠા સાંભળીએ. મારી બધાની વિનંતી છે કે જ્યાં સુધી મારું ભાષણ ન ચાલે, અમે પણ બધા ઊભા થઈ જાઓ. આપણે બધા ઊભા જ આજનો આ કાર્યક્રમ હવે પછીનો ચાલુ રાખવાનો છે. તો પોતપોતાની જગ્યા પર બધા લોકો ઊભા થઈ જાય, કોઈ બાકી ન રહી જાય. બધા લોકો પોતપોતાની જગ્યા ઉપર જ ઊભા રહે. પોતપોતાની જગ્યા ઉપર. હવે કેવું લાગે? બધાને દેખાય ને? બહાર થઈ ગયું સોલ્યુશન? હું જય સરદાર બોલું, બે હાથ ઉપર કરીને 11 વખત જય જય સરદાર બોલવાનું છે. અને આ જય જય સરદારનો નારો હિન્દુસ્તાનની રાજનીતિ અને હિન્દુસ્તાનની રાજનીતિ એ ત્યાં સુધી પહોંચવો જોઈએ અને તમામ પાટીદારોની જે આજે જામજોધપુર ખાતે જે ઐતિહાસિક સભાનું આયોજન કર્યું એ લોકોના કાને સંભળાવવું પડે. જય સરદાર, 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 જય સરદાર. મજા આવી? બેસવાનું છે જ નહીં. બહુ થયું. દોડિયા આપણા દાદા હોય ને, એમને ખબર હોય કારેલાના ભોર નો બંધાય એવું કે. આ સરકાર નવરી બેઠા હોય ને, 2-5 મંત્રીઓ મારા બેટા દોડવા દો. આપણા જામજોધપુરમાં ભેગા તો છે, આપણે 2 મંત્રી દોડાય તો જામજોધપુરમાં એટલે બધા તૂટી જશે. આ પાટીદારો 25 તારીખે 25 લાખ લોકો ભેગા થયા. કઈ ચિંતા ના કરો. 2 મંત્રી 5 મંત્રી દોડાય દો, કડવા લેવા કરાવી નાખો. સમાજની તાકાત, સમાજની એકતા એ કડવા લેવાના નામે બહુ તોડાઈ, બહુ બધાને બહુ હેરાન કર્યા. મા ઉમા ખોડલના મંદિરના નામે હજારો લોકો ભેગા કર્યા, પણ છેલ્લે એનું ગણિત શોધો તો રાજનીતિના બાયણે જઈને પતી જાય. ગુજરાતની અંદર હજારો લોકો, લાખો લોકો, જ્યારે પાટીદાર શબ્દ આવે કે પટેલ શબ્દ આવે તો આમાં કોઈ અમદાવાદ કે રાજકોટ કે સુરેન્દ્રનગર રાખતા હોય, તમે તમારું એમ કહો ને કે મારું નામ પટેલ રમેશભાઈ ફલાણાભાઈ, એટલે એ તમારી જોડે આઈડી ના માગે, મકાન ભાડે લેવાનું હોય તેમ નામ આપે. આમાંથી મારે એક વાત પૂછવી છે, કોઈની પાસે 10 વીઘાથી ઉપર જમીન હોય તો હાથ ઉપર કરે. 2-5 જણા. સાહેબ, આ 10 વીઘામાંથી 1 વીઘો નો થઈ જાય ને એટલે બાપ અનામત માંગવા નીકળ્યા છીએ. વરુણભાઈએ કીધું કે આમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર કોના પરિવારમાં છે, મામલતદાર કોના પરિવારમાં છે. તો બાપ આમાંથી કોઈ મામલતદાર બને, કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર બને, કોઈ કલેક્ટર બને, એટલા માટે અનામત લેવા નીકળ્યા છીએ. અને 5 કે 7 વર્ષ પછી આ મંચ ઉપર ફરીથી સભા થાય અને 7 વર્ષ પછી આમાંથી કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર બન્યો હોય અને એનો સન્માન કરવાનો મોકો મળે ને, એવી આશા સાથે નીકળ્યા છીએ. સરકાર સામે શું કામ લડો છો? જ્યારે મગધ રાજાને જ્યારે રાજ તિલક, રાજ્યાભિષેક કરવાનો આવ્યો, ત્યારે આજુબાજુના હજારો પ્રદેશોમાંથી લાખો લોકો આવ્યા, અલગ અલગ પ્રકારના ઉપહાર લઈને આવ્યા. અને રાજા મગધને નવડાવે, 7 નદીઓના પાણીથી એમની પર રાજ્યાભિષેક કરે. જ્યારે રાજ્યાભિષેક પતે ત્યારે એમની માતોશ્રી દ્વારા એમને મુકટ પહેરાવવામાં આવે, તિલક કરવામાં આવે. અને જ્યારે આ બધું પતી જાય અને જે રાજ્યનો જે મુખ્ય બ્રાહ્મણ હોય, એ મુખ્ય બ્રાહ્મણને રાજા પગે પડે. અને જ્યારે રાજા પગે પડે ત્યારે બ્રાહ્મણના હાથમાં મોરની પીછી હોય, અને મોરની પીછી એ બરડા ઉપર થપાવે કે ધર્મદંડ્યસ્ય. એનો મતલબ એવો થાય છે કે એ રાજા છે, છતાં જો એ કાંઈ ભૂલ કરશે તો એને ધર્મદંડ કરશે, ભગવાન પાપ કરશે, ભગવાન એને સજા આપશે. કરે છે ઘરે બેસીને, એ આ દેશનું ભવિષ્ય છે. ભારત દેશના સાઉથ અરેબિયા અને અફઘાનિસ્તાને હિન્દુસ્તાન ઉપર આક્રમણ કર્યું,
પટનાના રાજા મહાવીરસિંહ ઘરે સૂતા હતા, મદિરા પાન ચાલતું હતું, નૃત્ય ચાલતું હતું, અને એક સારામાં સારા શિક્ષકે, સારામાં સારા એક અગ્રણીએ આવીને મગધને કીધું, એ મહાવીરને કીધું કે બાપ, આપણા રાજ્ય ઉપર હુમલો થઈ રહ્યો છે, આક્રમણ થઈ રહ્યું છે. ત્યારે રાજા કે આ કોણ મૂર્ખ છે કે જે આપણા દરવાજા ઉપર આવીને આપણી આ લીલા લહેરને અપમાન કરી રહ્યો છે, તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે. એ રાજા ત્યાંથી નીકળી ગયા. પટના ઉપર હુમલો થયો. પટનાનું રાજ્ય સમગ્ર સાઉથ અરેબિયન લોકોએ લઈ લીધું. અને એ વ્યક્તિ હતો ચાણક્ય. ચાણક્ય ફરીથી કોઈ રાજ્યના દરબારે ના ગયો. ભિખારી રોડ પર બેઠેલા એ ચંદ્રગુપ્તને એને એના ખભે બેસાડ્યો અને વિશ્વનો સૌથી મોટો સમ્રાટ બનાવ્યો હતો. આ દેશની અંદર પાટીદાર સમાજનું આંદોલન કોઈ ઇજ્જત નથી. તમે કોઈ એવું કહેતા હોય કે તમારા આ વિધાનસભાની અંદરથી કોઈ મંત્રી હોય, આપણી ઇજ્જત નથી. આ 44 ધારાસભ્ય કે કોઈ મુખ્યમંત્રી બની જવું એ આપણા કોઈની ઇજ્જત નથી. પાટીદાર સમાજની જો કોઈ ઇજ્જત હોય તો 4 જ ધારાસભ્યો હોય, પણ જ્યારે માંડવી જેવો કાંડ બનતો હોય ત્યારે 4 ધારાસભ્ય રાજીનામા આપે ને, એ આપણી ઇજ્જત કહેવાય. બાકી આવ્યા ગયા ઘણા બધા આવ્યા. 8 કિલોમીટરનો કાયદો લાયા ને એટલે આપણે આવો કાર્યક્રમ કરી શકીએ. બાપે આપણા કેશુ બાપાએ આ કાયદો લાયા હતા એટલે આપણને કંઈક મળ્યું, પણ આપણે એને ન સ્વીકારી શકીએ. અમે ઘણી વાર એવી ચર્ચા વિચારણા થતી હોય, બેઠતા હોય ત્યારે કહેતા હોય કે મેં બહુ કર્યું પણ મને કાંઈ ન મળ્યું. આ લડાઈનો સાર એ આપું છું કે અહીંયા જે બધા બેઠા છે, અહીંયા જે લડાઈ લડે છે, આજે ગળાની અંદર જો આ લાલ પીળો આ જે પટ્ટા બેસીને જે ઊભા છે ને, જો આ લડાઈ ક્યાંક તૂટી જશે, તોડી નાખશે, એનાથી કોઈ ફેર નથી પડતો. દેશદ્રોહનો કેસ લાગ્યો, ફાંસીથી સજા કાંઈ નથી મળતી, પણ હિન્દુસ્તાનમાં ફાંસી કોઈને મળી નથી. 14 વર્ષની સજા મળે. 23 વર્ષનો છું, 14 વર્ષની સજા મળે તો 37 વર્ષનો થવું. અડવાણીને 80 વર્ષે પીએમ બનવું, ભાઈએ સેવા કરી શકું. પણ વાત એ છે કે જો આની અંદરથી તૂટી ગયા કે નીકળી જશું તો આવતા 10 વર્ષ કે 15 વર્ષ પછી ઓલા છોકરાના હાથમાં જે દંડી છે ને, એરિયો એમ કહેશે, હાર્દિક બિચારો લડતો તો કોઈ સહયોગ ના આપ્યો, શરમ કરો, સમાજના લોકો શરમ કરો. હું કાંઈ નથી માંગતો ને આજ દિન સુધી ભાઈએ કીધું મેં કોઈની પાસે 100 રૂપિયા નથી માંગ્યા, માંગવા પણ નથી. બાપા સેલ્ફી પડાવે ને એ જ અમારી ઇજ્જત છે. બાકી મોદી, નરેન્દ્ર મોદી કે અમિત શાહ લડી લેવાની મારી તાકાત છે. અને કઈ ન થઈ શકે, કોઈના બાપની તાકાત નથી. હા, થઈ શકતું હતું. ઉદયપુર હતો 6 મહિના, આ લોકો હજારો હત્યાઓ કરાવી છે ત્યારે સત્તા પર બેઠા છે. આમની તાકાત છે મારી હત્યા કરાવી, સામાન્ય વસ્તુ છે, કરાવી શકે. પણ આ બાપ તમે બેઠા છો ને એટલે આંખ ઊંચી કરી નથી જોતી શકતા, બાકી અહીંયાથી લઈ જાય. આ તમે છો એટલે. અને આમાંથી મારે તો અનામતની જરૂર નથી. હું તો આખી રાત વાંચું તો 50% આવે, ના વાંચું તો 50 આવતા, મારે જરૂર નથી. પણ મારી બેનને જ્યારે મહેસાણા જિલ્લાની અંદર 82% પહેલો નંબર આવતો હોય અને એને ખાલી 17,000 રૂપિયાની સ્કોલરશીપ મળતી હોય, એ પણ 17,000ની સ્કોલરશીપ 9 તારીખે છેલ્લી ડેટ હોય અને 8 તારીખે એને ચેક આપવામાં આવે અને મારા બાપા 17 વખત સચિવાલયના ધક્કા ખાય ત્યારે ચેક ફરીથી રિન્યુ થાય. એવી આશ સાથે નીકળ્યો હતો કે પાટીદાર સમાજની દીકરી જો પહેલા નંબર આવતી હોય તો એને 17,000ની 17 લાખનો ચેક મળવો જોઈએ, જેથી એ દેશનું ભવિષ્ય બની શકે. એસટી, એસસી, ઓબીસી સમાજના લોકો ઘણા બધા આપણને ચાહે છે, પ્રેમ કરે છે, આપણી લડાઈને માન આપે છે, સન્માન આપે છે. એ જાણે છે કે તમારી લડાઈ સાચી છે. અહીંયા કોઈ એસટી, એસસી, ઓબીસી સમાજના લોકો હોય, અમે તમારા વિરોધી નથી. અમે ક્યારે પણ એસટી, એસસી, ઓબીસી સમાજનો વિરોધ નથી કર્યો. તમારો દીકરો એસટી, એસસી, ઓબીસી સમાજનો લાભ લઈને જો કલેક્ટર બનતો હોય અમને આનંદ છે. અમે બાઉમાં ખોલીને પ્રાર્થના કરીએ કલેક્ટરમાંથી ખૂબ ઊંચી પોસ્ટ પર જાય. જો એનો દીકરો એસટી, એસસી, ઓબીસી નો લાભ લઈને મામલતદાર બનતો હોય તો પણ અમને આનંદ છે. એ મામલતદારનો દીકરો એસટી, એસસી, ઓબીસી નો લાભ લઈને તલાટી બની જાય એનો પણ અમને આનંદ છે. પણ આ જામજોધપુરની અંદર જો કોઈ ગરીબ ખેડૂત દીકરો સારા ટકા લાવવા છતાંય 200 માર્કમાંથી 185 માર્ક્સ હોય અને 5 માર્ક સાથે જો પોલીસ ઇન્સ્પેક્ટર ન બની શકે ને તો બાપ એનો વિરોધ કરશું. અને છાતી ઠોકીને કરવાનું. આમનાથી કાંઈ થાય એવું નથી. અમને કોઈ તાકાત નથી. અમે તો જોયેલું. અમે તો હું એક જ વાર ગયો હજુ લગી સરકારને મળવા.
કેમ કે તમે એવું મનમાં કહેશો એક જ વાર જાઓ ને 18 મહિના તો બહાર આવો. હું 9 મહિના જેલમાં રહ્યો, મને ખબર છે. આમાં કોઈ ભગવાન કરે જેલમાં ન જાય, પણ કોઈ જેલમાં ગયું હોય તો તમે પૂછજો કે જેલમાં જાઓ ને અને સાંજે 6 વાગે બંધી થઈ જાય, 6 વાગ્યા પછી કોઈ પણ લોર્ડ કરજણ આવે તો એ દરવાજો ન ખુલે જેલનો. મારા બેટા ભાડા 12 વાગે આવે કે હાર્દિકની મુલાકાત કરવી છે, રાત્રે 12 વાગે. ભાઈ આંદોલન નિપટાઈ દે ને કે તને જેલમાં નહીં છોડાય, કે આમ કરવાનું છે, ફલાણા કરવાનું છે, ઢેકડા કરવાનું છે. પણ બાપ એને એટલી ખબર છે કે જયારે 1,20,00,000 સંખ્યામાં જયારે પાટીદારો બૂથ લાઈન પર ઉભા રહેશે ને ત્યારે હાજા ગગડશે, હાજા. હું 1,20,00,000 કહું છું, અહીંયા 10,000 જ ઉભા હે, કેટલાયને હાજા ગગડતા હશે અહીંયા. તમારી તાકાત છે, તમે બહુ મહાન છો, પણ આ મહાનતા, આ એકતા, આ સંગઠિતતા વર્ષો સુધી આમને આમ રાખવી પડશે. 14 યુવાનોની હત્યા કરવામાં આવી, આ નિર્દોષ માતા બહેનો પર અત્યાચાર કરવામાં આવ્યો, અને એ બાદ પણ જો વિધાનસભાની અંદર શોક ઠરાવ ના થતો હોય ને તો એ આપણા માટે ઇજ્જત નો કહેવાય, શર્મજનક બાબત કહેવાય. મિનિસ્ટર બનાવવા, ધારાસભ્ય બનાવવા એ આપણી ઇજ્જત નથી, પણ આપણી ઇજ્જત ત્યારે બને છે જ્યારે સમાજની વાત થતી હોય, સમાજના અભિમાનની વાત હોય, સમાજના સ્વાભિમાનની વાત હોય, અને ત્યારે આ નેતાઓ લાઈનમાં ઉભા રહે સમાજ જોડે. આપણે આદત બની ગઈ છે, આદત સુધારવાની જરૂર છે. આપણી આદત એવી છે કે નોટ લેવા માટે પણ લાઈનમાં ઉભા રહીએ અને વોટ દેવા માટે પણ લાઈનમાં ઉભા રહીએ છીએ. એક ઘણી જગ્યાએ મને કે મારા ઘણા બધા મિત્રો હોય, હું ઘણી વાર પૂછું એમને કે ભાઈ આપણું કારણ શું, આપણને ન જાણવાનું કારણ શું. મને ઘણા બધા પત્રકારોને એ બધા પૂછે કે તમને આટલા બધા લાઇટલી કેમ લે છે આ લોકો, લાઇટલી એટલે હલકા. તમે 1,20,00,000 સંખ્યામાં છો છતાંય તમને આમ નરમ રીતે રહે, આમ સરકાર બહુ આમ એક્શનમાં નથી. એટલે મેં એને જવાબ આપ્યો, આ લોકો એક જ વાત અને એક જ પરિસ્થિતિ ઊભી કરવા માંગે છે, લેવા ને કડવા. આમના તાકાત નથી બીજું કઈ કરવાની, અને આમને મન બનાવી લીધું છે મિત્રો પાટીદાર સમાજને ખતમ કરવો, ચાહે રાજનીતિક હોય, કઈ સામાજિક હોય, ચાહે ભૌગોલિક રીત હોય. નોટબંધીમાં સૌથી વધારે નુકસાન થયું તો પાટીદાર સમાજને થયું છે. નોટબંધીની અંદર આમાં કોઈ ખેડૂત હોય મને હાથ ઊંચો કરીને કે એનું એક્સિસ બેંકમાં ખાતું હોય, બધાને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ખાતા છે. હમણાં એબીપી ન્યૂઝની ચેનલમાં દિલીપભાઈ સાંગાણી મને મળી ગયા, અમરેલી વાળા. મેં એમને પૂછ્યું, સાહેબ તમારે અમરેલી જિલ્લાની અંદર 500 કરોડ રૂપિયા બેંકમાં જમા થયા, આ પૈસા આયા છે ને? ગયા વર્ષમાં તો પૂર હતું, અહીંયા ખેડૂતો જોડે કઈ હતું નહીં. તો કે એવી બધી ચર્ચા અહીંયા ન કરે, અમે ઉપર આરબીઆઈમાં જઈને વાત કરી લીધી છે. કે સમયની સાથે બદલવું પડશે મિત્રો. હું મારી બહેનોને પણ વિનંતી કરું છું, તમે થારી અને વેલણ, હું જામજોધપુરમાં પહેલી વાર આવ્યો છું, પણ તમે ખૂબ મજબૂત છો, આઈ સેલ્યુટ. પણ આ વાતને કાયમ સુધી રાખવી પડશે. મને ઘણા બધા કે આમના મગજમાં ઘૂસી જશે ને એટલે આમનું પતન છે, આ કઈ નહીં કરે ચાલશે. અને ઇતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે મહિલાઓની આંખમાં આંસુ હોય, જ્યારે જ્યારે ખેડૂતોની આંખમાં આંસુ હોય, જ્યારે જ્યારે યુવાનોને આત્મહત્યા કરવી પડતી હોય, તો ઇતિહાસની અંદર એ સત્તા પરિવર્તન થયું છે, ચાહે ગુજરાતમાંથી થાય કે દિલ્હીમાંથી થાય. પણ હિન્દુસ્તાનની અંદર તમામ લોકોએ જાગૃત થઈને આહવાન કરવું પડશે, લડવું પડશે. હું તમારી પાસે કોઈ પૈસા લેવા માટે કે વોટ લેવા માટે નથી આવ્યો, મને આવડતું પણ નથી. લોકોએ કીધું કે શિવસેનાને જઈને મળી આવે, જેડીયુ ને મળી આવે અને ફલાણાને મળી આવે. બાપા 22 વર્ષનો છું, ચૂંટણી નો લડાય, નો લડાય, નો લડાય. અને મને વિશ્વાસ છે મારી પાસે જો સૌથી મોટી કોઈ તાકાત હોય તો મારી ઉંમર છે, અને આ ઉંમરના જોરે હું ચાલુ છું. અને ઉંમરના જોરે એટલા માટે ચાલુ છું કે 2 દેશદ્રોહના કેસ લાગ્યા છે. કદાચ કોઈ સરકારનું પ્રેશર આવે ને 14-28 વર્ષની સજા મળી જાય તોય હું તમારા માટે લડવા તૈયાર છું. જો અહીંયાથી હું બહાર નીકળું
અને મારી ભાષાને ખોટી રીતે દર્શાવીને જો બહારથી મારી પોલીસ ધરપકડ કરતી હોય તો હું રેડી છું, પણ જો તમારે એક રહેવું હોય તો હું પોલીસ સ્ટેશને જવા તૈયાર છું. જો તમારે તૂટી જવું હોય તો મારે નથી જવું. સરકાર પાસે ઘણી બધી તાકાત છે. સરકારે 144 લગાવી, અમે આહવાન કરીએ છીએ કે લગાવ્યું હોય એટલે અમે લડવા માટે તૈયાર છીએ. જો સરકાર એવું કહેતી હોય કે કાયદાકીય લડવાનું છે તો અમે કાયદાકીય લડીશું. જો સરકાર એવું કહેતી હોય કે અમે ગુંડા ઉભા કરીને વિડીયો મારફતે લડીશું તો પણ અમે તૈયાર છીએ. જો એ વાત કરતા હોય કે હથિયારથી લડવાનું છે તો પણ આઈ એમ રેડી. લડવાનું હોય તો મજબૂતથી લડીએ, તાકાતથી લડીએ, પણ સમાજને તોડવાનો પ્રયાસ ન કરતા અમે મજબૂત છીએ. કેમ કે અમારી પર એ મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજ અને અખંડ ભારત લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો હાથ છે. બાકી અમારે કોઈ મોદી કે જનરલ ડાયરના હાથની જરૂર નથી. અને તમે જરાય ચિંતા ન કરો. કાકાએ કીધું કે હાર્દિકના જામીન રદ થઈ જાય, કોઈ વાંધો નહીં, કરી નાખે રદ. પણ હિન્દુસ્તાનની અંદર જો હું ખોટો હોય અને પોલીસની હથકડીઓની અંદર એવી મજબૂત તાકાત હોય કે મારા હાથમાં ફિટ થઈ જતી હોય તો તમે તમારા કામે અને હું મારા કામે. બાકી જેતપુર એ પૂજા બાપાના દર્શન કરવા તો જવાનો જ છું. સંત શિરોમણી હતા, કવિ હતા, એને કીધું હતું કે સમાજ એક કેમ થાય. સમાજને ધર્મની સાથે જોડીને સમાજની ભક્તિમાં કઈ રીતે શક્તિ બતાવી શકાય. એ ભોજા બાપાને નમન કરવા જવાનો છું, એના આશીર્વાદ લેવા જવાનો છું. એ બાપા સૌરાષ્ટ્રની ધરતીમાં કોઈ લેવા કડવા ન કરી જાય તો એને શ્રાપ આપશે. કારણ કે મહેનત કરી છે. ઇતિહાસના ઇતિહાસો નીકળી ગયા, જતા રહ્યા, એ આ કુદરતી શક્તિ છે. આમાં ઘણી જે વૃદ્ધ બા હોય એ કે આની ઉપર દેવી શક્તિનો હાથ છે. ઘણી વાર બા કે આનું શું કામ કે આવું બધું જોઈન થાય કે કોઈ દેવી શક્તિ, હું કોઈ હૃદય સમ્રાટ, હું કોઈ છોટે સરદાર નથી. બાપા તો તમારા આશીર્વાદ છે, તમારા આશીર્વાદ એટલે આ ડાકિયાઓ અમે લડીએ. બાકી આ ડાકિયાઓ આખે આખા ખાઈ જાય. આંદોલન ચાલુ થયું, ઘણા બધાના સવાલો પ્રશ્નો થયા કે આંદોલનમાં તમને મળ્યું શું. એટલે હું ઘણી વાર કહું કે ભાઈ આ આંદોલનમાંથી અમને 44 ગધાડા મળ્યા, નલિનભાઈ જેવો એકાદો સિંહ મળ્યો. 100 કેરીનું બોક્સ હોય, એક કેરી હોય બોક્સની અંદર, અને એક કેરી જ્યારે એકાદી કેરી ખરાબ થઈ જાય બા તો ઘઉં હોય, ઘઉં અંદર થોડા ખરાબ થઈ જાય છે ને નાખી દેવા પડે, ને કે બધાની અંદર ઉધાઈ કે જીવાત કરે. આ 44 લોકોને કાઢવા પડશે ને કે આપણા બધામાં હાળો લાવશે. હું કોઈ અસ્તિત્વ કે પ્રતિનિધિત્વ મિટાવવા નથી આવ્યો, નથી જોતા 44, પણ 4 લોકો એવા મજબૂત જોઈએ છે કે જ્યારે સમાજના હકની વાત હોય, સમાજના અસ્તિત્વની વાત હોય, સમાજના પ્રભુત્વની વાત હોય, ત્યારે 4 લોકો અંદર વિધાનસભાની પાટલીઓ ધપ 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 ખખડાવી શકે. જાઓ, પુરુષોત્તમ સોલંકી, હીરા સોલંકી જેવા 2 બળવીર છે, આખો કોળી સમાજના હિત માટેની વાત કરે છે. હું ઇજ્જતની વાત કરું, સમાજના પ્રભુત્વની વાત કરું. ઘણી જગ્યાએ હું પહેલેથી સામાજિક જીવનની અંદર દોડતો હોય, ફરતો હતો. અમે ઘણી વાર કોઈ કામથી ગયા હોય, ગૃહમંત્રી વખતે પટેલ હતા, તો કોઈ કામથી ગયા હોય અને સ્વાભાવિક છે ખુલ્લે કોઈ સેટિંગ થી ગયા હોય, કારણ કે ગુજરાતમાં સેટિંગ વગર થાય કા કઈ. કોક દાડો ગયા હોય તો શું કે ખબર મારા બેટા, આ વખતે સાહેબ કઈ જ ખોટું થતું નહીં. 12 માસ ભલે ખોટું થાય, પણ પટેલ જાય તો કે આ વખતે ખોટું નહીં થતું. છેલ્લા 5 વર્ષની અંદર ફક્ત અને ફક્ત 665 વ્યક્તિઓને ગવર્મેન્ટ જોબ મળી છે પટેલોની અંદર, જે આપણા માટે શર્મજનક બાબત કહેવાય. આ વિકાસનું જે ભૂત લઈને દોડો છો ને, વિકાસ વિકાસ, એ તમને જો ખબર હે જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે રોજ હલ્લા થતા, પણ હલ્લા કરવા વાળા હતા હવે સરકારમાં બેસી ગયા હે. 1900 મારા દાદાને હું તો નતો જન્મ. 1985 ની અંદર માધવસિંહ સોલંકીએ કીધું કે પટેલની દીકરીઓને સીસી લઈને લાઈનમાં ઉભા કરશું, એટલે તમે હરાઈ હતી ને કોંગ્રેસને. બધા સાચું બોલજો, એટલે હરાઈ હતી. તો બાપ અમને તો 14 યુવાનોની હત્યા કરી નાખી. માતા બહેનોને કીધું અનામત જોતી હોય તો અમારી જોડે આવો, તો શું કરશો?
એ જવાબ માંગવા. તમારી જાતે નવરા બેઠા હોય ને ફ્રી હોય ત્યારે મનની અંદર વિચારજો કે બાપુલા માધવસિંહ સોલંકી આવું કીધું તું. સાચી વાત, એને કીધું તું, આપણે હરાવી દીધા એને પાર્ટીના લોકોને. તો આ તો આપણા યુવાનોને બલી ચડાવી દીધી, ખતમ કરી નાખ્યા, સમાજનું અસ્તિત્વ પૂછવાનો પ્રયાસ કર્યો. તો આની જોડે શું કરવું જોઈએ એ તમારે લોકોએ નક્કી કરવાનું છે. હું કોઈ મારી પાર્ટી કે વોટ માંગવા નથી આવ્યો, પણ તમારી જાતે છાતી પર હાથ મૂકીને એ શહીદ પરિવારો ઉપર એકવાર નજર કરવાની છે. આ માતા બહેનો ઉપર નજર કરવાની છે. એ નિર્દોષ યુવાનોને જ્યારે લાઠી પડી, અમારા જેવા યુવાનોને જ્યારે જેલમાં પૂરવામાં આવ્યા ને, એ તમારે નક્કી કરવાનું છે શું કરવું છે. હું ક્યારેય નહીં આવું તમારી પાસે એવું કહેવા બાપ કે મને વોટ આપો. મારે મારા માટે વોટ નથી જોતો, મારે ચૂંટણી પણ નથી લડવી. મારે મારા માટે ચૂંટણી મહત્વની નથી, મારા માટે તમે મહત્વના છો. ચૂંટણી 5 વર્ષ આવે ભાઈ, 5 વર્ષની અંદર ચૂંટણી જીતી જાઓ તો ફરી વાર હારી જાઓ, પણ અહીંયા કામ કરીશ તો આવતા 100 વર્ષ લગી તો મને આશીર્વાદ આપશો. અને એટલા માટે લડાઈ લડવા નીકળ્યા છે. અહીંયા તમે મને ખબર છે અહીંયા 9 થી 10 હજાર પટેલો છો, પણ કાલના મીડિયામાં એવું જશો કે જામજોધપુરની સભાનો ફિયાસ્કો. આવવાનું છે, બધું મેનેજ છે, બધું સેટિંગ સાથેનું છે, બધું સેટિંગ. અને હું બધાને વિનંતી કરું છું, હકથી કહું છું, તમે મારી માં છો ને તમે મારી બેન છો. ભાજપના કાર્યકર્તા હોય ને મહિલા તો રાજીનામું આપી દેજો. જે લોકો મહિલાઓનું સન્માન ન કરી શકે, જે લોકો મહિલાઓની ઇજ્જત ન કરી શકે, જે લોકો મહિલાઓને માન ન આપી શકે, એ લોકો શું કરી શકે તમારે વિચારવાનું છે. આ નલિયા કાંડ, અરે બાપ, અમે એના પરિવારને મળવા ગયા, 40 વખત એની પર બલાત્કાર થતો હોય. માંડવીની અંદર તાલુકા પંચાયતની એક મહિલા સભ્ય પર જયારે બલાત્કાર થતો હોય, આ લોકો બેટી બચાવોના સૂત્રો લખે છે, પણ નીચે ભૂલી જાય છે લખવાનું કે બેટી બચાવો પણ ભાજપથી બચાવો. અમે દોડીએ છીએ ઘણી વાર. અહીંયા પોલીસ મિત્રો ખાનગીમાં હોય છે, હવે ડ્રેસમાં નથી આવતા. એ આઈબી બહુ ખર્ચો કરે. અમે જોઈએ ગાડીઓ દોડાવે, અમે જેટલી દોડાવી એટલી પાછળ દોડાવે. બધી રીતે પૈસા ખર્ચી રહ્યા છે આ સમાજને તોડવા માટે. આપ સૌ લોકો અહીંયા પધાર્યા છો, તમામ રીતે પધાર્યા છો. બપોરના મેં કીધું હિરણભાઈને, બધું બાપ 3 વાગ્યા તડકો, હવે ઉનાળો શરૂ થયો. મેં કે ચિંતા ન કરો, મારી જામજોધપુરની ધરતીમાં મા ઉમા ખોરેલના નજીકથી આશીર્વાદથી અમને તડકો ન લાગે. અને એટલું યાદ રાખજો, મારી પાસે કોઈ સત્તા, મારી પાસે કોઈ લીડરશીપ, મારી પાસે કોઈ પૈસા કે મારી પાસે કોઈ એવી વસ્તુ નથી હું તમને આપી શકું. પણ સ્વાભાવિક છે મારી પાસે 2 વસ્તુ છે. એક છે કે તમને હું નીડર બનાવી શકું, અને બીજી વસ્તુ છે મારી પાસે સિદ્ધાંત છે, અને સિદ્ધાંતોના આધારે હું ચાલું છું. ચાહે એની અંદર કઈ પણ વસ્તુ કેમ ના હોય, મારી પાસે આ 2 વસ્તુ સિવાય કાંઈ નહીં. મને ખબર છે આમાંથી ઘણા બધા સમાજ તોડવા વાળા છે, મીઠું ઝેર આપવા વાળા છે, જોડે બેસીને સમાજને ખતમ કરવા વાળા છે. પણ સમાજની અંદર આપણે બધાએ જાગૃત રહેવું પડશે, અહીંયા બેઠેલા લોકોએ જાગૃત રહેવું પડશે. અને કોઈની પર ન થોપો. હું કોઈ કન્વીનર નથી, હું નિમિત્ત બનેલો છું આંદોલનની અંદર. હું કોઈ નેતા કે લીડર કે નીડર નથી, હું નિમિત્ત બન્યો છું. કેમ કે મને બોલતા નથી આવડતું ને એટલા માટે. જે છે સાચું બોલી જવાનું, જે થાય ભવિષ્યમાં દેખા જાયગા. હું કોઈ પુરુષોત્તમ રૂપાલા છું નહીં, હું નરેન્દ્ર મોદી છું નહીં કેમ કહેવાય કે અરે બાપ માયો બહેનો મને વોટ આપજો, એવું જ મારે કહેવાનું નહીં. અહીંયા જે આવી 5 વીઘા જમીન આખો દાડો મજૂર જોડે લમડા લો, તારે સાંજે 7 વાગે પાવ આવે વાળું કરતા હોય કે બાપા મારા 200 રૂપિયા દાળી લાવો, એની જોડે આખો દાડો લમડા લઈએ, આખો દાડો બોલચાલ કરીએ. એ ભાષા છે, આની અંદર કઈ સુધારો ન થાય. હજુ આવી જ ભાષા વાપરવાની છે, જેને જે કહેવું હોય એ કે. કેમ કે મારે સત્ય કહેવું છે, સાચું કહેવું છે. કેમ કે અમે પરિસ્થિતિનું નિર્માણ જોયેલું છે. અમે જયારે સ્ટેજ ઉપર હતા, હું દિનેશભાઈને બધાએ ત્યારે જોઈ નિર્દોષ ઉપર જે લાઠીચાર્જ કર્યો, આમાંથી લાઠીચાર્જ કોઈ ભૂલ્યું છે? ઘણી વાર અમે વિડીયો કે ફેસબુક ઉપર એ વિડીયો આવી જાય ને એટલે અમને એમ થાય કે હારું આમની જોડે સમાધાન ના કરાય, બાકી મરી જવાય. અને તમને ન ખબર હોય તો એક વાત કહું, અભિમન્યુ 18મો કોઠો નતો શીખી શકે, 18મા મહિનો નતો, 17મા મહિને એને જન્મ લીધો હતો. બાપ હું તો 9 મહિના મારી માના પેટ માર્યો અને 9 મહિના જેલ માર્યો. ટોટલ 18 મહિના અને 7 દિવસ હું બધી જગ્યાએ રહ્યો છું અંદર. બાકી લડવાની તાકાત મને ખબર છે. અને મારે જે કેવું હોય, અનામત એટલા માટે માંગીએ છીએ કે ભવિષ્ય બને. અને અનામત બધાએ કીધું કે અનામત મળી શકે એમ છે. દેશની અંદર તમામ રાજ્યની અંદર પટેલોને અનામતનો લાભ મળેલો છે.
ગુજરાતમાં કાછિયા પટેલ અને ચૌધરી પટેલ કે આંજણા પટેલ એમને પણ અનામતનો લાભ મળ્યો છે. ફક્ત પટેલ સમાજને જેમાં લેવા કડવા કરી નાખ્યા, શરમ વગર ના હોય, લેવા કડવા કરી નાખ્યા. પાટીદાર આપણે છીએ, પાટીદાર. પાટી એટલે જમીન ને દાર એટલે માલિક. એ જમીનદારના આપણે માલિક છીએ. આપણી તાકાત એ છે કે આ ધરતીને બાપ પાટું મારો ને ઘઉંનો દાણો કોરો નક્કર નીકળે. બાકી મારી જોજો નરેન્દ્ર મોદી હાજર. વિકાસનો મતલબ થાય 10 વીઘા જમીનની અંદર જ્યારે સૌરાષ્ટ્રના ખેડૂતે કપાસ વાયો હોય અને કપાસના 1500 રૂપિયા ટેકાના ભાવ મળ્યા હોય, એ 1500 રૂપિયા ભાવ મળ્યા બાદ એ ફક્ત જામ જોધપુરની સિટીની અંદર બનાવે, ઘરે જૂની ફંટી હોય અને બેંકમાં 2 લાખ રૂપિયા ફિક્સ પડ્યા હોય ને, એને વિકાસ કહેવાય. આ જાતે સમજવાનું છે, જાતે શીખવાનું છે. અને ત્યારે આપણે કઈક ભવિષ્યની અંદર પરિવર્તન લાવી શકીશું. હું કોઈ સત્તા બદલવા, સત્તા પરિવર્તન કરવા, નેતાઓને ધરતીમાંથી ઉખાડવા માટેની વાત નથી કરતો. હું વાત એ કરું છું કે સમાજનું ભવિષ્ય બને, સમાજને સાચું પ્રતિનિધિત્વ મળે. હું દરેક જગ્યાએ એક જ વાત કહું છું કે હાલ હું સભા કરું છું, 10 વર્ષ પછી હું તમારા વિસ્તારમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર, મામલતદાર, કલેક્ટર જોવા માંગુ છું. વિશેષ તારે કાંઈ છું. અને હું પહેલા પણ કહું છું, પ્રતિનિધિત્વનો મતલબ શું હોય? પ્રતિનિધિત્વનો મતલબ હોય દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ. એ નોકરીમાં પણ હોય, એ સરકારમાં પણ હોય, એ જમીનમાં પણ હોય, અને રાજ્યના મોટા મોટા લુખામાં પણ પ્રતિનિધિત્વ બાપ આપણું હોવું જોઈએ. છાતી ઠોકીને કહું, પ્રતિનિધિત્વનો મતલબ એ થાય દરેક જગ્યાએ માણસ આપણા હોવા જોઈએ. દરેક સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. ચાહે પટેલ હોય, કોળી હોય, ઠાકોર હોય, રાજપૂત હોય, બ્રાહ્મણ હોય, સોની હોય, લવાણા હોય, કોઈ પણ સમાજનો કેમ ન હોય, દરેક માણસને સાચું પ્રતિનિધિત્વ મળવું જોઈએ. એટલા માટેની આ લડાઈ છે. પ્રતિનિધિત્વ એ આપણું ભવિષ્ય છે. એ 5 વર્ષ મનોજભાઈ જે ઓલી વાર્તા કીધી એ આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ. આખો દિવસ બિચારી મા દીકરી મહેનત કરે, 12માની પરીક્ષા આવે. હું જો તમારા છાતી ઠોકીને કહું 12મા ધોરણની અંદર 90% લાવજો ને એડમિશન વગર ડોનેશન લેજો, નહીં મળે. આ એના માટેની લડાઈ છે કે આપણને બધાને સાચા અર્થમાં ન્યાય મળે. આપ સૌ લોકો આવ્યા છો, માફી ચાહું છું બધાને ઉભા રાખ્યા. આપણે એટલા માટે ઉભા રાખ્યા હતા. જો ગોવર્ધન શ્રી કૃષ્ણ ભગવાન એક આંગળી પર, એક પગ ઉપર ઉભા રાખીને રાખી શકતા હોય તો આ સમાજનું ભવિષ્ય આપણે બધાએ બનાવવાનું છે. આપણે બધાએ ઉભું રહેવું પડશે. દેશોની વાત ન કરતા ટીવીની અંદર ઘણું બધું આવશે, શિવસેનામાં જોડાયો, ફલાણે જોડાયો. મેં પહેલા પણ કીધું સિદ્ધાંત, અને સિદ્ધાંત એક નાનો દાખલો આપું. ભગતસિંહને જયારે ફાંસીની સજા આપવામાં આવી એ જેલની અંદર હતા. ભગતસિંહ જયારે ફાંસી સજા આપવામાં આવી એ જેલની અંદર હતા. ત્યારે એમના સાથી કહેજો કે ભગતસિંહ, તારે ફાંસીની સજા મળી છે, તું ભગવાનને પ્રાર્થના કર કે તને કંઈક પુણ્ય મળશે. ત્યારે ભગતસિંહે કીધું કે કેમ હું ભગવાનને યાદ કરું? મેં મારી જિંદગીમાં ક્યારે ભગવાનને યાદ નથી કર્યા. અને જયારે મને ફાંસી મળી એટલે હું ડરના મારે હું ભગવાનને યાદ કરું? કે મારો સિદ્ધાંત છે ભગવાનને નહીં યાદ કરું. તો એવી રીતે મેં પણ કહ્યું કે હું પાટીદાર સમાજ માટે તમામ રાજ્યોમાં તમામ લોકો સહયોગ લઈશ. હું બાલા સાહેબ ઠાકરેને આદર્શ માનું, એ મારો સિદ્ધાંત છે. તો એમાં હું શું ખોટું કર્યું? એના પરિવારને મળવું જોઈએ. એમાં કઈ મેં અહીંયા જઈને એવું તો નહીં કીધું આ બધા શિવસેનાને ટેકો આપવાનો અને વોટ આપવાના, એવું તો મેં નહીં કીધું. પેલા ઘરમાં બેસી જાઓ ભાજપ વાળા, એક કોર્નરમાં બેસો. તમે નક્કી કરો કે હાર્દિક અમિત શાહનો છે, હાર્દિક જેડીયુનો છે, હાર્દિક શિવસેનાનો છે, હાર્દિક આમ આદમી પાર્ટીનો છે, હાર્દિક એનસીપી નો છે, હાર્દિક કોંગ્રેસનો છે. આ બધાનું તારણ નીકળશે ને એટલે બાપ એવું થશે કે હાર્દિક તો પાટીદાર નો નીકળો. હું પાટીદાર સિવાય કાંઈ જ નહીં, એનાથી વિશિષ્ટ કાંઈ નથી જોતું. આપ સૌ લોકો ખૂબ ખૂબ અહીંયા આવ્યા છો, ખૂબ ખૂબ આભાર માનું છું. સમય કાઢીને આવ્યા છો. ભેંસું ધોવાનો ટાઈમ થયો હશે. ભેંસો રાખો છો કે નથી રાખતા? નથી. હવે એ નથી ચોઈ દે. હવે 50,000 ભેંસનો ભાવ હોય, બિચારી દીકરીના મેરેજ હોય તો કે ભાઈ બે ભેંસ બિચારી દીકરી શું કરશો? એકલી છું, ચલો વેચી દે. નથી આપણી પાસે. હું હકીકત એક વાત કહું, મહેસાણા મારું મોહર થાય. મોહર એટલે મારો જન્મ ત્યાં થયો. હું હકીકતમાં સૌરાષ્ટ્રના એન્ટર એરિયા
એટલે કે ભાલ પ્રદેશમાંથી આવું છું. ભાલ એટલે વિરમગામ, શરૂઆત થાય સુરેન્દ્રનગરની. મારો જન્મ મહેસાણા જિલ્લામાં. બાકી આપણને ઓના મતે બોલતા આવડે, નાના મતે બોલતા આવડે. બંને જગ્યાનું કનેક્ટિવિટી છે. અને જો તમે ઓલા નરેન્દ્ર મોદીને સ્વીકારતા, નરેન્દ્ર મોદી યુપીમાં જાય તો કે બાપ તમે મને દત્તક લેજો કે, અને પંજાબની અંદર જાય તો કે આ ધરતી મારું ખૂન છે, અહીંયા જ મારો જન્મ થયો છે. એટલે બધા લોકો પોતપોતાની, એટલે હું એ શીખી ગયો થોડું. જ્યાં જઈએ ત્યાં એ પ્રકારે વાત થાય, પણ મારામાં કોઈ ફેર નથી. હું સામાન્ય પરિવારમાં આવું છું. 5 વીઘા જમીન છે. હું મારા મા બાપને છેલ્લા લગભગ જેલમાં ગયો, ગુજરાત બહાર ગયો, 18-19 મહિનાનું થયું, 2-3 વખત ઘરે ગયો છું. જયારે સૌરાષ્ટ્રમાં આવવાનું હોય ત્યારે ત્યાં થઈને જવું, એટલે ભાખરી ખવાય ઘરની. બાકી દોડધામ કરીએ છીએ. છેલ્લા ગુજરાતની અંદર આવ્યા, છેલ્લો 1 મહિનો થયો લગભગ. હું દિનેશભાઈ બધા છેલ્લા 4 દિવસ ઘરે ગયા છીએ. આ 1 મહિનાની અંદર આજે 19 તારીખ થઈ, ગુજરાતમાં આવ્યા બાદ અમે 20,000 કિલોમીટર ફર્યા છીએ. અમારો એક જ હેતુ છે, પાટીદારનું વર્ચસ્વ જળવાઈ રહે, પાટીદાર સમાજ એક રહે કાયમ, પાટીદાર સમાજ એનું ભવિષ્ય બનાવી શકે. એનાથી વિશિષ્ટ કઈ નથી જોતું. જે દિવસે હું એવું કહું કે મને વોટ આપો, મને એ દિવસે તમારે મને ત્યાંથી ભગાડવાનો. હું મારા માટે ક્યારેય વોટ નહીં માંગુ, પણ સમાજનું ભવિષ્ય સારું થતું હશે, સમાજની આવનારી પેઢી ખૂબ આગળ જતી હશે, સમાજનું નેતૃત્વ બનતું હશે, તે હું હંમેશા આપની વચ્ચે આવીશ. હું જય સરદાર બોલું 11 વખત ફરીથી. એકવાર કરંટ આવી જાય એટલે હવે 2 મહિના પછી આવું વિરેનભાઈ, એટલે પાછો કરંટ રહે. અને જય સરદાર બોલું 11 વખત જય સરદાર બોલજો. અને એટલે ઇન્કલાબ જિંદાબાદ બોલીશ, ઇન્કલાબ જિંદાબાદ બોલજો. અને છેલ્લે જય શિવાજી બોલી. આજે એમનો જન્મદિવસ છે. જીજાબાઈ, મારી માતા બહેન એક વિનંતી કે તમારી આવનારી પેઢી રાણી લક્ષ્મીબાઈ બને, તમારું આવનારી પેઢી જીજાબાઈ બને, અને તમારા સંસ્કાર જીજાબાઈ જેવા હોવા જોઈએ આવનારી પેઢી. અને હું આશા રાખું, હું કોઈ હાર્દિક પટેલ નથી. હું એવું આશા રાખું આમાં બેઠા બધા હાર્દિક પટેલ બને. ત્યારે આ લડાઈની અંદર આપણે સરળતાથી આગળ વધી શકીશું. ખૂબ ખૂબ આભાર. મંચ પર ઉપસ્થિત જામજોધપુરના તમામ નેતાઓ, તમામ આગેવાનો, તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સૌ લોકો અહીં આવ્યા છો. તમામ લોકો, મીડિયા, પોલીસ મિત્ર, જે મંજૂરી આપીને તમામ લોકોનો આભાર માની છે. જેઓ અમને સહયોગ આપે તો બધાનો આભાર માનીએ. એમાં મીડિયા મિત્રોને, પોલીસ મિત્રને નહીં કહીએ, સરકાર જો અમને સહયોગ આપે તેનો આભાર માનશું. અને 21 તારીખે જેતપુર આવવાનો છું. દેવકી ગાલોલમાં 21 તારીખે ભોજા બાપાના ચરણોમાં આવવાનું છું. કોઈ રોકી નહીં શકે. આવવાનું ભાઈ. અરે એમાં ચિંતા નો કરો, એકલો આવીશ. બસમાં આવું આ વખતે તો મારે જોવું એ કયા ગાડા હે યાર. મજબૂત 3 વાગે આવીશ. ભોજા બાપાના દર્શન આશીર્વાદ લેવા આવું. આપણે લડાઈ નથી કરવી. મેં કીધું લડાઈ કરવી તો આઈ એમ રેડી, પણ લડાઈ નથી કરવી આપણે. અને જ્યારે સમય આવશે ત્યારે ભગવાન માં ઉમા ખોડલના આશીર્વાદથી લડાઈ થશે. આપણે કે હથિયારો અને દારૂ ઘોડા ને એવું બધું લઈને આપણને થોડું શું, આપણા હાથમાં હળ શોભે, હળથી બધું થાય. ખૂબ આભાર. અહીંયા તમામ સમિતિ કાર્યકર્તાઓનો આભાર, આંગણવાડી બહેનોનો આભાર. મારી પાસે સત્તા નથી કે હું તમને કઈ આપી શકું, પણ મારી પાસે એટલી તાકાત જરૂર છે કે તમે લડી શકો, તમારી પહેલી લાઈનમાં ઉભો રહી શકું. અને સમય આવશે ત્યારે આપણે ખૂબ સારા કાર્યમાં જોડાશું. આ રાજ્યની અંદર તમામ લોકો, મહિલાઓની સુરક્ષા હોય, ખેડૂતોનું ભવિષ્ય હોય, યુવાનોને રોજગારી હોય, આપણે સૌ લોકો કરીશું. આપ સૌ લોકોનો હૃદયપૂર્વક દિલથી આભાર માનું છું કે આપ સૌ લોકો અહીંયા આવ્યા. મારે હજારો લાખો માણસની નથી જરૂર, પણ યુવાનો 1000 યુવાનોની અંદર શહીદ ભગતસિંહની જો ચિંગારી હું એમને સળગાઈ દઉં, એનાથી વિશિષ્ટ માય કઈ જરૂર નથી. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. જે ઉપર ધાબા પર બેઠા છે, નીચે બધા ભાઈઓ ઉભા છે, અને થોડું ધ્યાન રાખજો, આવાજ નો આવી જાવ, થોડાક અંદર રહેજો. અને તમામ જે અન્ય સમાજના લોકો જે સન્માન સહયોગ આપવા આવ્યા બધાનું, અને બીજી મહિલાઓ માટે કહીશ કે રાત્રે 12 વાગે પણ તમારે જયારે મારા લાયક કે સુરક્ષાની જરૂર હોય, માતા બહેનો કે યુવાનો કે ખેડૂતોની, તો મને વિના સંકોચ ફોન કરી શકો. હું 12 વાગે પણ આવીશ. પણ જયારે તમારે સમાધાન ના કરવાનું હોય ત્યારે મને બોલાવજો. દોડતો આવી જઈશ, 108 ની ટીમ લઈને આવી જઈશ, બધી રીતે હું આવી જઈશ. ખૂબ ખૂબ આભાર. જય સરદાર. તમારો હાથ ઉપર થવો જોઈએ. જય સરદાર, 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 જય સરદાર. ઇન્કલાબ, ઇન્કલાબ, ઇન્કલાબ. જય શિવાજી.
ખૂબ આભાર, ધન્યવાદ. જય મા ઉમા બોલો.